નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ પોલીસ મથક વિસ્તારમાં ભરથાણા ગામની સીમમાં લગભગ નેશનલ હાઈવે નંબર 48ની ભરૂચ વડોદરા તરફ જવાની ટ્રેક પર ટોલ નાકાથી 500 મીટરની દૂરીથી એક આઈસર ગાડી ઝડપી પાડી કે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. આઈસર ટેમ્પો કે જેમાં વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો તમામ જે મુદ્દામાલ છે 51 લાખથી વધુનો તે કબજે લેવામાં આવ્યું છે. વિદેશી દારૂને જથ્થો ભરીને જઈ રહેલ આઈસર ગાડી અને બિલ્ટી આપનાર રાજા નામનો ઇસમ સામે તમામના વિરોધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વડોદરા રૂરલ પોલીસે કરજણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.